હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 7 વિષય વિજ્ઞાન પાઠ 9 ગતિ અને સમય। પાઠ 9ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું। તો ચાલો શીખીએ પાઠ 9 ગતિ અને સમય। પ્રશ્ન નંબર 1, નીચે આપેલી ગતિનું સુરેખ ગતિ, વર્તુળમય ગતિ અથવા દોલન ગતિમાં વર્ગીકરણ કરવાનું છે। પેલું, દોડતી વખતે તમારા હાથની ગતિ, તો દોલન ગતિ કહેવાય। 2, સીધા રસ્તા પર ગાડાને ખેંચી જતા બળદની ગતિ, તો સુરેખ ગતિ કહેવાય। 3, ચકડોળમાં બેઠેલા બાળકની ગતિ, તો વર્તુળમય ગતિ કહેવાય। 4, ચીચવા પર બેઠેલા બાળકની ગતિ, તો દોલન ગતિ કહેવાય। 5, વિદ્યુત ઘંટડીની હથોડીની ગતિ, તો દોલન ગતિ કહેવાય। 6, સીધા પુલ પરથી પસાર થતી રેલગાડીની ગતિ, તો સુરેખ ગતિ કહેવાય। ત્યારબાદ પ્રશ્ન નંબર 2, નીચે આપેલા વિધાનોમાંથી કયા વિધાનો સાચા નથી? 1, સમયનો મૂળભૂત એકમ સેકન્ડ છે, આ વિધાન સાચું છે। બીજું, દરેક પદાર્થ અચળ ઝડપે ગતિ કરે છે, આ વિધાન સાચું નથી। 3, બે શહેરો વચ્ચેનું અંતર કિલોમીટરમાં માપવામાં આવે છે, વિધાન સાચું છે। 4, આપેલા લોલકનો આવર્તકાળ અચળ હોય છે, આ વિધાન સાચું નથી। 5, ટ્રેનની ઝડપ મીટર પ્રતિ કલાકમાં મપાય છે, આ વિધાન પણ સાચું નથી। આ રીતે આપણે જે વિધાન સાચા નથી એની સામે માત્ર લખવાનું છે। પ્રશ્ન નંબર 3, સાદું લોલક 20 દોલન પૂર્ણ કરવા માટે 32 સેકન્ડનો સમય લે છે, તો લોલકનો આવર્તકાળ કેટલો હશે? 20 દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય 32 સેકન્ડ છે, તો એક દોલન પૂરું કરવા માટે લાગતો સમય 32 સેકન્ડ ભાગ્યા 20 કરીશું, એટલે 16/20 થશે, 1.6 સેકન્ડ જવાબ આવશે। ત્યારબાદ એક દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય આવર્તકાળ 1.6 સેકન્ડ એમ લખી શકાય। ત્યારબાદ પ્રશ્ન નંબર 4, બે સ્ટેશન વચ્ચેનું અંતર 240 કિલોમીટર છે। ટ્રેનને આ અંતર કાપવા માટે 4 કલાક લાગે છે, તો આ ટ્રેનની ઝડપ શોધવાની છે। કાપેલું અંતર બરાબર 240 કિલોમીટર, લાગતો સમય 4 કલાક। હવે ટ્રેનની ઝડપ બરાબર કાપેલું કુલ અંતર છેદમાં લાગતો સમય, તો 240 કિલોમીટર છેદમાં 4 કલાક લખીશું, એટલે કે 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ થશે। ત્યારબાદ પ્રશ્ન નંબર 5 છે, જ્યારે ઘડિયાળમાં 8:30નો સમય હોય છે ત્યારે કારના ઓડોમીટરનું અવલોકન 57,321 કિલોમીટર અવલોકન દર્શાવે છે। જ્યારે 8:50નો સમય થાય છે ત્યારે કારના ઓડોમીટરનું અવલોકન 57,336 કિલોમીટર દર્શાવે છે, તો કારે કેટલું અંતર કાપ્યું હશે અને કારની તે ઝડપ સમયગાળામાં કેટલા કિલોમીટર પ્રતિ મિનિટ તથા કિલોમીટર પ્રતિ કલાકમાં શોધવાનું છે। તો કારે કાપેલું અંતર અંતિમ વાંચન અને પ્રારંભિક વાંચન, અંતિમ વાંચન છે 57,336 અને પ્રારંભિક છે 57,321, એટલે કે 15 કિલોમીટર અંતર કારે કાપેલું છે। હવે તેનો સમય જોઈએ તો 8:30 થી 8:50નો સમય છે, એટલે 20 મિનિટનો સમય છે। હવે ઝડપ શોધીશું, કારની ઝડપ કાપેલું અંતર છેદમાં લીધેલો સમય 15 કિલોમીટર અને 20 મિનિટ છે, અહીંયા છે મારે કિમી લખાયું છે, તમારે અહીંયા 20 મિનિટ લખવું, છેદમાં 20 મિનિટ લખવાનું છે। હવે તેના ભાગાકાર કરીએ એટલે 3/4 કિલોમીટર પ્રતિ મિનિટ થશે, અહીંયા પણ મિનિટ લખવાનું છે, છેદમાં આવશે મિનિટ, MIN એવી રીતે લખીશું। આગળ જોઈએ, કારની ઝડપ આપણે શોધીશું, કિલોમીટર પ્રતિ કલાકમાં લખીએ તો 15 કિલોમીટર એટલે 20ના છેદમાં 60, અને આ રીતે 15 × 60 એટલે કે 45 કિલોમીટર પ્રતિ કલાક, એ પ્રતિ કલાકની ઝડપ મળી, અને પહેલી છે એ મિનિટની ઝડપ મળે છે। આ રીતે આપણે શોધી શકીએ। ત્યારબાદ પ્રશ્ન નંબર 6, સલમા સાયકલ પર તેના ઘરથી શાળાએ 15 મિનિટમાં પહોંચે છે। જો સાયકલની ઝડપ 2 મીટર પ્રતિ સેકન્ડ હોય તો તેના ઘરથી શાળા વચ્ચેનું અંતર શોધવાનું છે। લીધેલો સમય છે 15 મિનિટ, એટલે કે 15 ચોક 60 સેકન્ડ, એટલે કે 900 સેકન્ડ થશે, અને સાયકલની ઝડપ 2 મીટર પ્રતિ સેકન્ડ છે, એટલે ઘરથી શાળાનું અંતર સલમાએ કાપેલ અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય થાય, એટલે કે 2 મીટર પ્રતિ સેકન્ડ ગુણ્યા 900, એટલે કે 1800 છેદમાં 1000 કિલોમીટર પ્રતિ, એટલે કે 1.800 કિલોમીટર પ્રતિ સેકન્ડ થાય છે। ઘરથી શાળા વચ્ચેનું અંતર 1.8 કિલોમીટર થશે। આ રીતે તમે અંતર શોધી શકો છો। ત્યારબાદ પ્રશ્ન નંબર 7, નીચે આપેલા કિસ્સાઓમાં અંતર સમયના આલેખનનો આકાર દર્શાવો। અચળ ઝડપે ગતિ કરતી કાર અને રોડની બાજુમાં ઊભેલી કાર, બંનેના નકશા આલેખન પણ તમે જોઈ શકો છો। આ રીતે તમે અચળ ઝડપે ગતિ કરતી કાર અને રોડની સાઈડમાં ઊભેલી કારનું આલેખન આકાર દ્વારા દર્શાવી શકો છો।
પ્રશ્ન નંબર 8, નીચે આપેલા સંબંધો પૈકી કયો સંબંધ સાચો છે? પહેલું છે ઝડપ બરાબર અંતર ગુણ્યા સમય, બીજું છે ઝડપ બરાબર અંતર છેદમાં સમય, ત્રીજું છે ઝડપ બરાબર સમય છેદમાં અંતર અને ચોથું છે ઝડપ બરાબર 1 છેદમાં અંતર ગુણ્યા સમય. સાચો જવાબ થશે 2, ઝડપ બરાબર અંતર છેદમાં સમય. ત્યાર પછી પ્રશ્ન નંબર 9, ઝડપનો મૂળભૂત એકમ કયો છે? 4 ઓપ્શન આપેલા છે. સાચો જવાબ થશે મીટર પ્રતિ સેકન્ડ. પ્રશ્ન નંબર 10, એક કાર 15 મિનિટ સુધી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અને ત્યારબાદ બીજી 15 મિનિટ સુધી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરે છે, તો કારે કાપેલું કુલ અંતર કેટલું છે? તો 4 ઓપ્શન આપેલા છે. સાચો જવાબ થશે 25 કિલોમીટર થશે. પ્રશ્ન નંબર 11, જો આકૃતિ 9.1 અને આકૃતિ 9.2માં દર્શાવેલા બે ફોટોગ્રાફ 10 સેકન્ડના સમયગાળે લીધેલા છે. આ ફોટોગ્રાફમાં જો 100 મીટરના અંતરને 1 સેન્ટીમીટર વડે દર્શાવવામાં આવે તો સૌથી વધુ ઝડપથી કઈ કારની ઝડપ હશે? વાદળી કારનું બે ફોટોગ્રાફ અંતર કાપતા 1 સેમી છે. વળી 1 સેમી બરાબર 100 મીટર સ્કેલ માપ છે. વાદળી કારે કાપેલું અંતર 100 મીટર છે. હવે બે ફોટોગ્રાફ 10 સેકન્ડના સમયગાળે લીધેલા છે. વાદળી કારે 10 સેકન્ડમાં કાપેલું અંતર 100 મીટર છે. વાદળી કારે 1 સેકન્ડમાં કાપેલું અંતર બરાબર 100 મીટર છેદમાં 10 સેકન્ડ બરાબર 10 મીટર પ્રતિ સેકન્ડ થાય છે. તો વાદળી રંગની કારની ઝડપ 10 મીટર પ્રતિ સેકન્ડ થશે. પ્રશ્ન નંબર 12, આકૃતિ 9.15 બે વાહનો એ તથા બી માટે અંતર સમયનો આલેખ દર્શાવ્યો છે, તો તેમાંથી કયું વાહન વધુ ઝડપથી ગતિ કરે છે? તો અહીંયા છે 9.15 બે કારની ગતિ માટે અંતર સમયનો આલેખ આપેલો છે. વાહન એ વધુ ઝડપી ગતિ કરે છે કારણ કે એક્સ અક્ષ પર ટી સમયે વાહન બી અને વાહન એ કાપેલા અંતર જાણવા ટી આગળથી વાય અક્ષને સમાંતર રેખા દોરવાની છે. જેની ઊંચાઈ વધુ તે વાહન ઝડપી. પ્રશ્ન નંબર 13, ટ્રકની ગતિ માટે આપેલા અંતર સમયના આલેખોમાંથી કયો આલેખ દર્શાવે છે કે ટ્રકની ઝડપ અચળ નથી? અહીંયા 4 ઓપ્શન આપેલા છે. આલેખ 3 તે વક્રરેખા છે. આલેખ 3 ઝડપ અચળ નથી એમ દર્શાવે છે. અહીં આપણા પાઠ 9ના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7ના વિજ્ઞાન વિષયના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે ધોરણ 7 વિજ્ઞાન નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તથા જો તમારે તેની પીડીએફની જરૂર હોય તો તે તમે આપણી એપ્લિકેશન પરથી મેળવી શકો છો. એપ્લિકેશનની લિંક પણ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતા વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતા તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતા તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો.